શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશો, પણ હું મજામાં નથી. આજે રાત આખી કાલે હું જઈ ગઈ છું બિકોઝ મને બહુ જ પેઇન થતું હતું. ખબર નહીં શું કામ અત્યારે હવે આપણે આટલી બધી દવા લઈ આવ્યા છે. દવાનો ભરમાર આવી ગઈ છે જે મને જરાય પસંદ નથી, પણ મારે હવે પેઇન એટલું બધું થાય છે કે મારે ના છૂટકે મારે લેવી જ પડશે. આવું છે બિકોઝ દુખાવો થાય એના કરતાં ફટાફટ લઈ લેવી, કારણ કે મારે બચ્ચા નાના છે અને એમાંથી રહેવાતું નહોતું. કાલ રાત આખી હું આમનામ જઈ ગઈ છું સતત જો. એટલે આજે રસોઈ મેં કરી નથી, સાસુમાને આપી દીધો છે ઓર્ડર, તમે કરજો રસોઈ, બાકી હું આજે કાંઈ કરીશ નહીં. આપણે થોડું ઘણું સંચારીને કાઢ્યું હતું, કપડાં કહ્યું આજે રજા રાખી છે સ્પેશિયલ, અને આપણે ખાલી સુવા સિવાયનું કાંઈ કામ કરવાનું નથી. બધું ગયું તેલ લેવા, આપણે આજે આરામ કરશું. બહુ જ મને પેઇન થાય છે, ખબર નહીં. એટલે બતાવી એવા એને કીધું કે મને છે ને પેડુમાં સોજો આવી ગયો છે. આવું છે, જેને નથી ભાવતા ને એના સ્ટીકર આટલા બધા. ફાઇનલી આપણે બેસી ગયા છીએ જમવા. સાસુમાએ બનાવ્યું છે બટેટાનું શાક, રાઈસ, રાયતું, પેડા, અને આપણે હળદર લઈ લીધી છે. ચાલો ફટાફટ જમવા. નક્ષભાઈ જો ક્રિશાબેન આપણે ભરાઈ રહ્યા છે પાવડર ઢોરી ઢોરીને. જો બેઠે. ક્રિશા શું કરસ તું? હે આમ જો અને આ કેવું જો બાપ દીકરાની આવી મસ્તી હાલે છે. જે મોર્નિંગથી આપણે તો રસોડામાં નહોતા આવ્યા, પણ સવારની રસોઈ સાસુમાએ બનાવી દીધી, તો મેં કીધું ચાલો અત્યારે આપણે રસોઈ. ફોનમાં શું થઈ ગયું છે મારે ખબર નહીં. મેં કીધું આપણે ફરીથી ડિપાર્ટમેન્ટ હાથમાં લઈ લીધો છે. રોટલા અહીંયા જો વઘારેલા ભાત કર્યા છે, અહીંયા કોથમીર આપણે સુધારી નાખી છે, અને આમાં આપણે 1 2 3 ઓરો તૈયાર છે. તો ચાલો બધા ફટાફટ જમવા. સવારનું કામકાજ આપણે ત્યાં હાથમાં લીધો, ફાઇનલી કેવું આજે રજા રાખી હતી, તો એને સરસ મજાના આપણા માટે હેલ્પ કરી છે. તો નાક્ષભાઈ હાય હાય. ફાઇનલી મારો કેમેરો સરખો જલ્દી બતાવી દીધું. બસ આવું કંઈક છે બસ. અને હવે ફાઇનલી સારું છે આપણને, એટલે આપણને આજે નીંદર. બપોરે તો હું સૂઈ ગઈ હતી આજે જરા, એટલે જરા કાંઈ મોબાઈલ મંત્રણથી આરામથી સૂઈ ગયા હતા 3-4 કલાક સુધી. બપોરે આજે 2:30 વાગ્યાની નવરી થઈ ગઈ હતી, તો ઠેઠ સાંજે 6 વાગ્યા સુધી, એટલે 3-4 કલાકની નીંદર આપણે ફાઇનલી બહુ જ સરસ કરી નાખી છે. કારણ કે દવાનો પાવર જ એટલો બધો હતો અને પેઇન એટલું બધું થતું હતું, લિટરલી રહેવાતું નહોતું. એટલે આવું કંઈક છે. તો ચાલો ફટાફટ જમીન નવરા થઈ જાય. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશો. જો ભાઈ આપણી મોર્નિંગ ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે, અને આપણને ફાઇનલી અત્યારે કાલ કરતાં ઘણું 2 દિવસ કરતાં બેટર લાગે છે. અને બસ આપણી નાની બાબુથી મોર્નિંગ ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે. નક્ષભાઈ વયા ગયા છે સ્કૂલે. આજે પેરેન્ટ્સ મીટિંગ હતી, તો સવારના કાંઈ આપણે બ્લોગ લેવાનો નથી. અને બસ આવું કંઈક છે. હાય કરી દે. હાય ક્રિશુ, હાય કે તો હાય માં. એમ નહીં, હાય કરી દે. હાય એમ નહીં, બોલો પહેલાં હાય મામા. ભાઈ બોલતો. ભાઈ ક્યાં ગયો ભઈલો? મામા. કાકા કે તો બાય લ્યો બાય. કાકા બોલ દે. કાકા માં. પપ્પા કે તો. હા ચાલો પપ્પા કે તો. પપ્પા. ક્રિશા તારી નોઝ ક્યાં ગઈ? નોઝ ક્યાં તારું?
હા પછી હેડ ક્યાં ગયું ક્રિશાનું હેડ 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 માથું ક્યાં ગયું તારું હા હેન્ડ ક્યાં ગયા યસ પછી લેગ ક્યાં ગયા લેગ ક્યાં ક્રિશાના પગ ક્યાં હા પગ લેગ કહેવાય શું કહેવાય ને હા પપ્પા ક્લેપિંગ કેમ કરાય ક્લેપ 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 કિસી કર દો મમ્માને ઓય ઓય બાય કર દો બાય બાય ફ્લાઇંગ કિસ દઈ દે અમ્મા દે જો ભાઈ જમી કરીને ફ્રી થઈ ગયા છે રૂમમાં આવી ગયા છીએ ક્રેશાબેનને જો ખીચી બીચી કંઈ ખાવી છે નહીં નકરા તોફાન જ ને નાસ્તા કરવા છે નાની નાની યારે વાત કરી હા બસ આવું કંઈક છે અને ફાઇનલી આપણને થોડુંક સારું છે કાલ કરતાં આજ સવાર કરતાં અને ફાઇનલી અત્યારે ડે કમ્પ્લીટ થઈ ગયો કારણ કે આજે મોસ્ટ ઓફ ડે આપણો સુવામાં જ ગયો છે બપોરે આપણે કંઈ બ્લોગ લીધા નહોતા કારણ કે નીંદર ફૂલ આવતી હતી દવાનો ઘેન હોય ને એટલે સૂઈ ગયા આપણે બસ જો ક્રિશાબેન તોફાન ચાલે છે તોફાન ચાલુ છે અને નક્ષભાઈ બારે ટીવી જોવે છે કેવો દ્યું આજનો દિવસ મસ્ત ગુડ ગયો છે અને બસ જો દિવાળીનું થોડું ઘણું ડેકોરેશન કર્યું છે હાય કર દે હાય હાય બાય બાય કર દે બાય 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 બોલો બાય બાય એમ નહીં બાય બાય ટાટા કહી દે ટાટા ટા ટા ક્રિશાબેન ઘણું બધું હમણાં બોલે છે હમણાં બહુ બધું બાય ક્રિશા કે તો કિશા જો કઈ ત્યારે તો ના જ બોલે કિશા કે તો આમાં પેલા બોલો ક્રિશા તારું નામ શું છે ક્રિશા જો મેમ જો ઘડી કે તો કાંઈ અસર જ ન થાય સારું ચલો આવો કાંઈક હેક્ટિક ડે હતો અને થોડોક મજા એવી આજે કાલ કરતાં ઘણું બધું આજે સારું છે તો 2-3 દિવસ પછી ફાઇનલી મને આજે સારું ફીલ થાય છે મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે આઈ હોપ સો બહુ જ સરસ બ્લોગ બને તો નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ